ક્રાઇમ સેલ દ્વારા મુંબઈથી જામતારા ગેંગના સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા. વોટ્સએપ પર બનાવટી આરટીઓ ચલણની એપ ફાઇલ મોકલી સાયબર ફ્રોડ આચરતી ગેંગ ઝડપાઈ. મુંબઈથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. સુરત પોલીસે ટેકનિકલ વર્કઆઉટના આધારે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી 2 શખ્સોને દબોચી લીધા. આરોપીઓએ ફરિયાદના બેંક એકાઉન્ટમાંથી એપ ફાઇલ દ્વારા 9,60,000 ટ્રાન્સફર કરી દીધા હતા. 45 વર્ષીય રિક્ષા ચાલક નિલેશ કલંબે અને 18 વર્ષીય વિદ્યાર્થી વૈષ્ણવ દાંગડની ધરપકડ કરવામાં આવી. આરોપીઓએ યશ બેંકમાં ખાતું ખોલાવીને ફ્રોડના નાણાં ઉપાડીને કમિશન મેળવીને બાકીની રકમ મુખ્ય સૂત્રધારને પહોંચાડી. પકડાયેલ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા. પોલીસે અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવતી શંકાસ્પદ એપ ફાઇલ કે લિંક ઓપન ન કરવા અપીલ કરી છે. ઓનલાઈન આરટીઓ એપીકે ફાઇલ મોકલી આ નાગરિકો સાથે છેતરપિંડી કરનાર જામતારા ગેંગની 2 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મુંબઈ ઘાટકોપર ઈસ્ટ વેસ્ટથી ઝડપી પાડવામાં આવ્યું છે. બંને આરોપીઓનું નામ છે નિલેશ કલંબે અને વૈષ્ણવ ડાંગર. જે નિલેશ કલંબે છે એ પોતે રિક્ષા ડ્રાઈવર છે અને જે વૈષ્ણવ ડાંગર છે એ 18 વર્ષનો છોકરો છે જે હાલ અભ્યાસ કરે છે અને નિલેશના છોકરાનું ભાઈબંધ છે. અને એ લોકોએ ભેગા મળીને પોતાનું અકાઉન્ટ ખોલાવીને પછી જે નાસ્તો કરતો આરોપી અલી જે જાતે જામધારાનું છે તો એમને એ લોકોએ પોતાનું અકાઉન્ટ આપી અને ફરિયાદી સાથે જે 9,60,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી એ તમામ અમાઉન્ટ પોતાના અકાઉન્ટમાં લઈને એમને વિથડ્રો કરીને અલીને આપી દીધું અને પોતાનું કમિશન 40,000 જેટલા કમિશન એ લોકોએ બંને રાખીને પછી અલીને તમામ રોકડ આપીને આ કાંડ કર્યું છે. અને હાલ આપણી તપાસ જામતારાની ગેંગમાંના જે અન્ય આરોપીઓ છે એમને પકડવા માટેની ચાલુ છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.